આ વિવાહ પછી એટલે જેમ આવશે એક દાડો નરવાઈ જ નહીં ને ગમે તે થાય પણ બાપુભાઈ ખાટા ભાઈ વિવાહ પાલી ગયા હા બધું વિવાહ પાલી ગયા સુખ શાંતિ ચોખા થઈ ગયા ચોખા થઈ જાય એમ આવો આરામથી બધું વિવાહ સુખ શાંતિ પટ્યા જોન લઈ જા બે ભાઈનો વ્યવહાર સારો રહ્યો અને મારા કળાભાઈનો વ્યવહાર સારો રહ્યો અને હું તો પાછું આગેવાન છું કે મારે તો બધું વ્યવહાર કરવા પડે થોડા ઘણા બધી સાચી વાત કરી તમે પણ હોબળો વિવાહ કર્યા પણ એક તમે ખોટું કર્યું હું ખોટું તમારા ભાઈને ખોટું કર્યું છો હું ખોટું કર્યું પણ ક્યાં તો ખરા સુખ શાંતિ અવસર તો હમણાં ઘેર થાય છે કડવો ભાઈ ખરા કા આમ તો ગામમાં ફરી ફરી મેલે કહેતા હતા કે ભાઈ ડીજે કોઈને ગામમાં કરવાનું નહીં અને આ ઈવોના જ ઘરમાં કર્યું ને તમારા જ ઘરમાં કર્યું ને તમે તો ગામના આજીવન છો બધું ના પાડતો હતો ખાટા ભાઈ અલ્યા પોતાના ભાઈને તમે કહી શકો કે તમે ગામના આગેવાન નહીં તમે સમજાઈ ના શકો બે શબ્દ કઈ ના શકો સાચી હશે બંધારણના નિયમો રહેવું પડે હોપડો ગામમાં બધા ડીજે બંધ રખાયો અને તમે તમારા ઘરમાં જ ડીજે ચાલુ કર્યું તેલ જ તમારા ઘરમાંથી કાઢી વાત તમારી સાચી છે પણ હવે જે થઈ ગયું ને ટીણીઓ પહેરી ગયો ને ટીણીયા પહેણાય બધો આખા ગામને ગમ્યું છે પણ ગામમાં ડીજે બંધ કરે તો તમારા ઘરમાં તો ચાલુ ના કરાય કે પહેલા તમારે તેલ ના કઢાય કે હા છેડો મારી માની છોકરા આ મારો ભાઈ કડવો છે ને એ મને ઊંધું ગલાવે છે ગોમમાં 10 જણા આગળ પૂછ્યું ને 11માં પૂછે છે કે ડીજે શેમ કર્યું ના ભેગો થાય તો આ લાફા મેળવા છે ને એવો સનકાવો છે ને કે ડીજે કરીને બેસી ગયો ને મારા ઊંધું ગાલવાન થાય છે મારા કરતા નાટક કર્યો જ નહીં મારી માને છોકન છોકરો પહેણાય ને તો આખું ગોમ જોતું રહી ગયું અને મારી માની છોકન પેલો બહેરો તો એવો ઘોણો ગોય જોન લઈને હેડ્યા ટેમ્પો હેડ્યો અને બધો બહેરો ગાવાનું ચાલુ કર્યું કે બાપા ઓ બાપા હું પરણીને આયો મારી માની છોકન મારા વખત આવા ગીત ગાયો હોત ને તો એવો હરખ જોગો દોશે ચો જોટીણીઓ બસ વાવ ગેલા થઈ ગયો હજી તો હજી પોત દાડાય નહીં થયા નહીં બસ ઘરમાં સોના મોના થોડું કામ કરવાનું કરો રૂપિયા ખર્ચી નાખ્યા મી હું ગામમાં જઉં છું અરે હું લેવા હાલ તો કહેતા હતા ઘરમાં નીકળતો નહીં ગામમાં જવું ના જવું ઘડી અલ્યા પણ હેતરમાં જા થોડો કામ કર તારો ભાગ ખર્ચો છેટલો છો 10 લાખ રૂપિયા ખર્ચો થયો છે તે હું નવાઈ કરી લ્યો છોકરાને પહેણામાં કઈ બતાડ્યું લ્યો મારી છોકરા આજકાલના છોકરા તો બસ અલ્યા તારા બાપને તારા આટલો બધો તારો જાહો જલાલી વિવો કરી આલ્યો તને પહેણાયો આખું ગામ જોતું રહી ગયું પણ હવે થોડો તો ખર્ચો થયો છે તે 5 લાખ વધારે દેવું કરેલું છે તે પૂરું કરવું પડશે કે તે કરીએ છે કોમ બધું કરશું પણ તમારે બધું વધારે તમારે બધું કરવાનું હું તો શું કરું એકલો બસ અમારા ઉપર હુંપી દીધું અરે મજૂરી થોડી કરક પણ જા એને પાણી વાળે છે હા તે પણ હું આવું ગામમાં જઈને પછી જઉં છું ના પાડી મી પેલી બાયડી હોભળે છે ને કે અત્યારે તો ઓમો આવું ને આવું કરશે તો મારે અત્યારે મને બોલવું નહીં એટલે કે આ તો આવું ને આવું કરશે તો કે મારી જિંદગી છે રીતે પાર પડશે એટલે મારે કોઈ બોલવું નહીં અરે જલ્દી આવજે હું એક તો કંટાળી ગયો ડોસે એ ડોસે હું સંચા પોખા પાડો છો 3 વખત ટોયકા પાડ્યા હું હતું એ તો શું કરતી હતી હું રોટલા કરું છું રોટલા કરું છું તે પેલી બાયડી શીખવાડ કે માને નહીં શીખવાડી હોય એ તો હાલ નવી છે તો ના ચૂલો બેસી જાય ચૂલા ના બેસી જાય તો ઓને પાછા હમણાં હાલ્લો બળી જાય ટીલર યારો હાલ્લો બળી જાય હું કોમ હતું એમ કયો બબળે અ પેલો પતરાળામાં મોહન થાળ કેટલો વધ્યો વધે થોડું આ તો એક કામ કરતો હું ગામમાં એક થેલી ભરી જાય હ તે બધો નાલી આવું ગામમાં આપણે આલવું પડે કે આલુ અરે લાગવું જ કે ના ભાઈ કડવાભાઈ નો ટીણીઓ પહેણ્યો હું કહું છું અડધું પતરારું પડ્યું છે તો થોડો મારું પિયર મોકલાવશું થોડો તો ગોમો હાલતા હા તો એમ કરી હું લેતા આવતા આમ પિયર પાછું કાલ પાછું નીકળજો પછી હું એકલો ને હું એમ ખાતે આવ્યા હતા ને એ મારા તો મને શું કરાયું મને એક્ટિવામાં રેસ હાલતા મને બીક લાગે છે બોલો
તમે ડીજે વગાડો. ના ના ડીજે વાળા શું લાવ્યું મને શું થયું બાપા? જે થયું છે ખોટું થયું છે. ચાલો ડીજે વાળા એટલે શું ડીજે વાળા? ડીજે વાળા એટલે આ તારો કાકો કળવો એ ટીનિયા લગાવો ડીજે કર્યું આમ હાથ લોબા કરતો તો કે ડીજે બંધ રાખવાનું છે બંધારણ બંધ્યું છે અને ડીજે કરીને મારે બધું ઓફરવાનું આગેવાનને પોતાને ડીજે કરી કોઈ ખોટું કર્યું? આમ અવસર છે એવો લાગ્યો, આખા ગામમાં ખબર પડી કે અવસર થયો. એટલે અવસર છો તો બધું ડીજે કરવું હોય તો બંધારણ ના કરાય અને બોલાય નહીં પછી બધું બોલીને પછી કરો એટલે મારા ઊંધું ગાલવાનું થાય આગેવાન શું ગોમનો યાર કોઈ પણ અવસર હોય ને તો ડીજે વગર સારું ના લાગે, બરાબર? તો બરાબર આ તો આજનો યુગ છે, તમારો યુગ નથી. હેડ હેડ એ તો અમારે સોની એવું મોની કહેવું હતું. અમાર સરનાઈના સુર વાગતા એ બધું તમારો જમાનો હતો. જમાનો એટલે બાપા અમુ થાય હું નહીં થતો, આજનો જે યુગ ચાલે છે એ કહું છું. યુગ ચાલે છે એટલે તું આ દોડો કરે કડિયાનો તને તમે તો પછી આ યુગ અલે કાઢી નાખ આજનો યુગ નહીં હમણાં હાલ હમણાં સારું એક કામ કરો, નાસ્તો કરી લેજો. ચાલો નહીં કરો નાસ્તો તમે તો નાસ્તો કરી લો. હું અને આવું. તો ભેગો થાય ને કહો તો કહી દેવું છું મારા ચોખ્ખી શબ્દમાં કે ભાઈ તું મને ઊંધું ગલાયું છે સોય જવું 10 નહીં. જણાએ પૂછ્યું મને અને છેલ્લું મને આ ખાડિયાએ પૂછ્યું જોવા કર તમારા ભાઈએ ડીજે કર્યું ઓમ સાથે એમ આગેવાન છો મારે ઊંધું ગાલવાનું થાય છે એ તો એ વન જોવાનું, તમારે સોય જવાનું નહીં, બરોબર? સોનામાં નાસ્તો કરી લો. સોના મોના વાળી હોવે, હું આવું છું બજાર જઈ. ડુંટું ફૂટી નહીં રહી તો નાટક કરે છે હોમું થાય છે મારા કાલું પડે નોંધું આનું પાસે એક તો નિયમો ઘડવાય તૈયાર અને તોડવાય તૈયાર. મારા બેટા હે ને કોમમાં તો કે કોઈને ડીજે વગાડવાનું નહીં અને ઓના જ વગણા ડીજે વગાડી. વાત સાચી છે ભાઈ. ખાટા ભાઈ તમારી વાત 100% છે. ન્યાયની વાત કરો છો તમે, એકલા બોલો છો પણ વાત સાચી છે ખોટી વાત છે? 100% વાત સાચી છે આને તમારી. પાસે હા કાયદા યોન કળવા છે અને કે ગરીબ ને કે તમારે પાળવાના ના મારે કે છૂટી અમે તોડીએ તો કે મને કોઈ કે નહીં. ઈ આ છે ઘરનો નિયમ ભાઈ. તો પહેલાથી કાયદો ઘડવો જ નતો ગામમાં. કારણ હું એ જ કહું છું, હું તમને એ જ કહેવા આવ્યો છું કે આ વિવાહ તે જોયું ગામમાં જવું તું એ. તાણ પાસે હા મારા બેટા હે ને કાયદા રહ્યા ઘડવા તૈયાર અને તોડવાય તૈયાર. એ તો કહું છું કે કળવાના ઘેર છે એવું થયું, જોયું તમે? હવે ડીજે વાગતું હતું ને આખી રાત. હા તાણ પાસે અને ઊંચા અવાજે થૂક ઉડાડતા હતા કે ભાઈ ગામમાં કોઈ ડીજે કરજે મજા નહીં આવે. શું આમ ગોગળો ફાળી ફાળી એ વાઘુન 2 જણા બોલતા હતા. અને ઓના ઘરમાં જ ગોઠવ્યું. આ ના ચાલે જો ખાટાભાઈ, ઓન કોઈ કહેવા વાળું નહીં. જેમ કે આ વાળા નહીં તમે ગામના આગેવાનો એટલે હું એરા પેલા એ થઈ ગયા. અરે ગામના આગેવાનો ગમે તે હોય, ગામનો નિયમ તોડે ને એટલે ભાઈ એને કહેવું જ પડે. આશું આપણે તો એવું કેવું છે આપણું. અરે આખું ગામ તૈયાર થાય આપણા અંગાથી કેમ ના થાય તૈયાર? આખા ગામમાં ડીજે બંધ રખાયું છે. સાચી વાત છે. પેલા બલ્યાના છોકરાને વિવાહ કર્યા, બાપડો કગરતો તો ગામમાં કે ભાઈ મારે એકને એક છોકરો છે કે વિવાહ કે મને ડીજે ત્યાં મારા ઓળખે આપણને લઈ જઈને શું કીધું તે દાડા કે તારા ડીજે અવસર કરવો હોય તો કર, પણ ડીજે રાતે નહીં કે વગાડવાનું. ઢોલ ઉપર કી ડીજે કી લગન કર. તાણ પછી અને એ રાત ઢીચુંગ ઢીચુંગ નાસું થોડું ચાલે? ના ચાલે. જો મેઠા ભાઈ ઓનો કોક રસ્તો કાઢવો પડશે. કાઢવાનું નહીં, ઓનું કહેવું પડશે. કોણ ઓના ઠાક ખોલી નાખવા પડશે. નકર આ તો શું છે આપણાનું પાછું નિયમ પડાવશે ને પોતે નહીં પાડ્યો પાછા. આવું કરે ને એ ના ચાલે. જો લે હળો જવું છે, પેલા બલાની હેડો લે હળો બલ્યાની જીએ અને એને લઈને જીએ હળો કે પાછો નહીં મોને એ તો પાછા 2 જણા નહીં મોને. આપણે બે જઈએ અને એ બલજી ના ઘેર જઈએ અને આ ટાટી પેલા ખૂણા મૂકી દઉં. ચલો લે હળો. લે હળો. હા એ નિયમ પાળવાના ને ખોટા નિયમ બનાવે છે. તો ચલે કરવા ટીનિયા આવો ભાઈ આયા ને બેહો. નહીં બેહું હું મોઢા બેહાવ એકણ ચમ હું થયું? તમારા કારણે તો મારા ઊંધું ગાલવાનું થયું છે. ના ના ઊંધું ગાલવાનું થયું છે. ચમ શી રીતના ઊંધું ગાળવાનું? છોકણ ગયા પેલા એ તો મોહનતાલ લઈને ગમો હલવા જાય. એ ઘડિયું આલવા જશે એકને ખાટું નીકળ્યું છે ગળામાં. ચમ ના ના ગમો ઊંધું ગાલવાનું થયું છે. અલ્યા હાથ લબા કરી ગયા હતા ડીજે બંધ હું આગેવાન છું અને ડીજે કર્યું મને 70 જણા પૂછ્યું છે કે ડીજે કર્યું તો આ ભાઈ આ કાયદો કર્યો તો કાયદાનો ભંગ કર્યો તમે. પણ એમ નહીં ભા, હવે ડીજે વગર તો અવસર અધૂરો રાખો. હે તાન આનો અવસર અધૂરો રહા. તાન ડીજે હોય તો થોડું આમ લાગે કે અવસર છે ઘરમાં. ઘરમાં અવસર છે ઘરમાં મંદિર સરસ મજાનું છે દર્શન કરી લીધો હોય તો અવસર અધૂરો રહ્યો ને નાટક કર્યો છે
છોકન જશે બધા એ બે ટીનીઓ ગમો જશે અને એ રહ્યા તો મોહનતા લઈને ગમો હાલવા જ્યાં મોહન થાળ ગોમમાં હાલવા જશે હોય કને મારા ઊંધું કામ થાય હું પૂછે તો મને એને તો કોઈ ખારો ભાઈ નહીં પૂછતું એને તો શું ઇજ્જત જ છે એને તો લગી રે સારું હવે બેહો હું ચા મેલું ના કદી પહેરણ પહેરી જઈ ને બંદુ પહેરી ફરે છે નાટક ચાલ્યો છે બધો ડીજે કર્યું છે તે શિકર શિયો ગીતો વગાડતો હતો અને હવે કરશે વાદ ઉપર વાદ લેશે તમે કને કહેવા તો હો કયો આટલું ઊંચું કર્યું છે શિયાળામાં કોમમાં આવ્યું આ પેચે ઘઉં પાકવા આવી ગયા તો થઈ રહ્યું આ વ્યવસ્થિત પડ્યો ભલાભાઈ અરે ને ભાઈ ખરાભાઈ આવો રામ 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 આ હું શું શિયાળામાં ભરતું કા એમ મજરા આવ્યું કાટલું નાખવા હારું વળી હંગરેલો કહેવાત નહીં હંગરેલો હાફ કોમમાં હંગરેલી વસ્તુ કોક દાડો કોમમાં આવે ભાઈ મારા ભાઈ સોમાં આમ નકા પલળી જાય વિયા વિયા પાલી જા કે હવ પાલી જા વિહોમાં નાખવા થયું ઉછલું તો નહીં ભાઈ વિવાહ પાલી જા પણ કોઈ સાર આવ્યો નહીં વિહોમાં કેમ જમણ વાર તો સારો હતો યાર જમણ વાળો રાખ્યો પણ માર તો છોકરો વિહાણો તો કે ડીજે કરો પણ ગામમાં બંધારણ રાખીશું તું એટલે વાત આવી બંધ કાંટા હા લે વાત આવી ને જો આ છોકરાના એ સંજ્ઞાનું બંધ રખાઈ દે પેલો ને નાટક કર્યો છે જે કે ભાઈ કહેવારી તો આવત છે ને આપણે આવત છે ને જે આપણે વાત કરતા હતા ને એ વાત મોટા આવી ને મોટા આવી ને અરે વાત જિંદગી ઉજી રહે ભાઈ વાત હા ભાઈ એ ખબર છે પણ હવે કરે હું કયો ભાઈ તે તમે બધા તો અમાને ઉપર સડી બેહો તમે ડીજે કર્યું હોત તો ગામમાં સાચી વાત છે ભાઈ પણ કરે હું કે હવે તાણે અને પેલો કર્યું કરવા ભાઈ વન તો ગામમાં કોઈનું કોઈ કહેવા જ જ્યું નહીં ભાઈ ભલાભાઈ અમે માટે જ તમારા પાસે આવ્યા છીએ અને ઈકણ આપણા જવાન છે અને તમને એ લઈ જવાના એ વાત આશી આમાં મેં ડીજે કર્યો તો ગામની નાચ બાર મેં કીધું અરે મારી વાત આપણે નાચ બાર મેલો તમે મને ખબર છે હા બરોબર છે પણ મારી વાત આપણે કળવો ને વાઘોને હું લાયા હોય તો ચોખ્ખું છે દીવા જેવી વાત કરવાની છે તું ભાઈ ગમે તે હોય ગોમ લેવા રહું હોય તો કહેજે નકર અમે તો પત્તા નહીં ગોમ બાર કાઢશું હવે એ તો વાત આશી છે હું કેવું ખાટા ભાઈ વાત સાચી છે તમારી કોઈ ગરીબ ડીજે કરે એટલે એના પર સડી બેવાનું હે પણ મેં નાજેવન ના ઘરમાં જ ડીજે છે એ કોઈ જવાબદારી કોઈ ગોમ વાળા છે એ વખત ના કે ભાઈ એ બંધ રહેશે એ દાડા રાતથી તમે બધો ગોમ ભેગું કરી અને બંધ રખાયું હોય તો અને જો એ વખત બંધ રખાવ પણ અવસર બગડતો તો નો પણ હવે અમે કહેવા જઈએ છીએ એ ઓણું આવી પતી ગયું છે ને એ કહીએ છીએ કે જો આ વન નાટક થયો તો નકોમ પડી જાય નકર આગેવાની મેલી દે કે કહેવાની ઘરમાં તાકાત ના હોય તો આપણા 3 જણા ઈકણ જઈએ ને ગોમ વાળા બીજા આવે છે ઈકણ વાત સાચી છે મારે કેવું છે પણ ગોમ તઈને આપણે જે ગોમ કરે એ જ હાસું પાસ વાત સાચી છે એટલે તો કહું છું કે ઈવાને બધા પછી બોલતા તો રહ્યા કે ભાઈ આ નહીં કરવાનું એ કર્યું છે એટલે આપણે ઈવાને ઘેર જવાનું છે લે હળો આ ફેસલો કરી દેવો પડશે નકર કાલ ઉઠીને કોઈ ગોમમાં બીજો કરશે ને તો પછી મારા છોડી દેવાશે ને હું જે નિયમ પાળવો હોય તો બંધારણ કરો નકર રવા દો બરાબર એમાં મોટો કન્યાનો કોઈ નહીં બધા હરખા સાચી વાત ખોટી વાત છે પૈસો વાળો હરખો અને આપણા જેવો ગરીબ આપણા જેવા ગરીબ હાસા જે બોલો ને એનો અત્યારે બોર વેચવાય પાછા એવું છે મેઠાભાઈ તમે સાચી વાત છે પણ તમે બોલો ને તો જ તમારે બોર વેચ્યા છે નકર બાબુભાઈ કોઈનું બોર નહીં વેચવાદી પાછા અરે હું ના વેચવા ઓબળો મારી વાત અરે હું બોર ના વેચવાજી તમે આ ઉસલું કરું પડી મેં કોના મારા ગાથી હાડો સર ના કીધું હળો મે આવડો આવો પોકો હું કીધું આજે પેટ્રોલ લાવવો પડશે હા આજે હળો હળો હા કહું છું જોજે આ બાપડાને દુઃખ તો થાય જ કે અવસર લઈને બેઠો હોય માણસને પછી ખરા ટાઈમ હવે આવું કર્યું અને હોના પછી ચાલુ રખવાનું હોય બંધ રખાવાનું એટલે ખોટું પડે યાર ના ના કઈ દી હળો કળવાને ને વાઘુ બી બેની કી હળો ભા આયા ને ગુસ્સે થઈને તાર બા આયા છો એકણ પૂછું ભા તાર બાપો મોહનતા વેકી રહ્યો ના વેકી રહ્યો શું જોઈ રહ્યો તો કોક મોહનતાળા લાગે છે બધો ને પટલે ઘેર આબુ ના પડા કોમ હતું ભાઈ ઓવે કોમ હતું ઇનમાં આવ્યો છું કદી આવું છું હા તો આવશે પણ બેહો ઘડી પૈની યા સબ કાયા થયા તો પણ આટલા બધા કાયા થયા છો એટલે નાટક ચાલે છે ઊંધું કરવાનું છે તારા ભાને બધું પણ તમારા વાળી એનું ઊંધું કરવાનું થઈ ગયો આગે વાંચું ઊંધું કરવાનું મારા થાય છે કાયા એવું કા થયા છે કાયા થયા છો તે તારો ભા શું મોટો તારા બાપાને આપવા દે જો મને હાલ હમણાં સોડીઓ વીડી નાખું મોટા ભાઈ હે ડોસે હા લે
આ ઠેલી મેલ છે મોહન તાર આલે બધો નહીં આવી દીધું બધા ઓવા એકડ પેલા ખાટા પાના ને મેઠા પાના પણ એકડ પેલા તો ઘેર જ હતા ને તે છોકરો નામ આવ્યો તું બે છોકરા પણ હું છે હું કા ખેસે છે પણ આ ખેસે એટલે પૂછ્યું કોઈ અલ્યા તું ગામમાં બંધારણ રાખ્યું આગેવાન હું છું તું કીધું કાયદો કર્યો કે ભાઈ કોઈને ડીજે કરવું નહીં હા. તું ડીજે કર્યું મારા વિરુદ્ધમાં થઈ હું ના પાડતો તો ડીજે ના કરે ના કરે ના કરે 17 જણાને મને ધમકી આલી કે શું કરવાનું છે કે તા ભાઈ ડીજે કર્યું છે બીજા શિક્ષિતો પણ બંધારણ કર્યું છે તો પતાઈ દેશું પણ હવે નહીં થાય કે હવે આવા નહીં થાય પણ થઈ ગયું ને હું પેલા બૈયાના લગન હતો તાર ડીજે નહીં કરવા દીધું અને તું ડીજે કર્યું કાયદો તું કર્યો ને તું એનો ભંગ કર્યો છે તો બીજા શીખ કે ના શીખ પણ મારા ભાઈ મોટા ભાઈ થઈને મારી વાત વાપરો હું વાત સાંભળું પણ એમ છે કે મારે આવો બેઠા બધા આવો શું છે? આગેવાન બે શું છે આગેવાન મોટા આગેવાન બેહો. આટલા શું બેહો. છે મોટા આગેવાન કહું છું આ હું તો તમારા ઘેર જતો ને ખાટાભાઈ ના ઘેરે જતો પણ તમે તો હતા જ નહીં છોકરો હતો તો પછી કણ મોહન તારે આલીને આવ્યો પણ તમે હતા એ ડોશી થોડું થાળીમાં મોહન તાર લેતા જઈએ હું મોઢું મીઠું કરાવું મોટું મીઠું કરવા નહીં આયા હોભરો પેલા કીએ બધું આપણો અમે કોઈ મોહનથાળ ખાવા આવ્યા નહીં હા શેમ ઓછો ફૂટી જાય છે મગજ કોમ હાલતો નહીં તમારે બે ભાઈઓ લ્યા હા આ ઓળખો છે કોણ છે વાઘુભાઈ ના ઓળખ સમ ના ઓળખું છું સમ ના ઓળખું તમે વળી ઊંધું બોલો આપણો ઓળખો છે બધી ખબર જ છે કાલા ના તો જો તમે એ દાડા મીટિંગમાં શું બોલ્યા હતા આ ઓનો વિવાહ થઈને આગલા બે દાડા અને રાતે છે ડીજે બંધ રખાય તું ખબર છે ને છોકરાને સંજ્યાને હા ઈવાનું રાજ ચાલે છે ગામમાં મારા ભાઈ આગેવાન છે કે ત્યાં આગેવાનનું જ રાજ ચાલે ને એટલે અમારે ઈવાનું જ કેવું છે ને હા આ શિયા કરનો કાયદો હા વાઘુભાઈ મેઠાભાઈ કે તમારા ભત્રીજાના લગ્નમાં ડીજે ખરું અને આ બાપડા નોને ના રાખવા દીધું મેઠાભાઈ મેં તો ઘણું કીધું એના માટે સ્પેશિયલ આવ્યો હતો એક મેં તો ઘણું કીધું કે તું નાટક કર્યો છે બીજા નાટક કરીશ ને તો હું બંધ રખાય તો છોકરાનું સમજાનું બરોબર છે અને કીધું તું કર્યું તો મારા ઊંધું ગાળવા થાય છે એમ તો કોણ છે કયો કે પણ તમારે તાણે એ દાડ વિચાર કરવો પડે કે ભાઈ મારા ઘેર આવજે તો હું થા પછી માગો માફી હા માફી માંગે નહીં ચાલે ભાઈ કાયદો ને નિયમ છે ને બધા માટે હરખો હોય એમાં રૂપિયા વાળો ગરીબ ને બધા માટે હરખો હોય સમજે સાચું 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 હું કેવું કાટા ભાઈ વાત સાચી છે પણ હું આગેવાન નહીં પણ મારો ભાઈ આગેવાન છે તો એ? મારા ઘેર તો ડીજે વાગક ના વાગક હા એટલે તમારો ભાઈ આગેવાન એટલે બધું ચાલે એમ તો ચાલે જ કશમ ના ચાલે ના તમારા ભાઈ. આખા ગામમાં નહીં આ માર તો મારો ભાઈ મારા છે તમારે બધો નહીં ગામમાં બંધ કરાવું છે તમારે ઘેર ડીજે ચાલુ રખાવું છે તમારે તમે સાચા છો અરે વાઘુભાઈ તમે બોલ્યા તા કે નતા બોલ્યા બોલ્યા meeting માં? બોલ્યા કયો? બોલ્યા એ તો એરા બોલ્યા છે કાયદા એના કર અને અમારે ગરીબ જીવોને તો બંધ રખાવું છે અમે ડીજે કર્યું હોત તો અમારે જોને હોય ગોમન ગોમો રાત કા પાછી ઓન કાઢી મેલ્યો હોય તમને સાચું ગોમના બહાર કાઢ્યો હોય નાચ બહાર મેકી દીધો હોય સાચું ના તો- એટલે ભાઈ હવે હું શું કહું માફી છું માંગી વાઘુભાઈ મારી વાતો માફીની વાત નહીં જો કોઈ અમે મોટા નહીં કોઈ પણ આપણો જે કરો ને વિચારીને કરવાનું હા, હા. નિયમ કરો ને તો જે જો વિચારીને કરો હો વખત વિચારો કે મારા પગમાં ના પૂછો કોઈ આવા દાડો નહીં થાય, બસ હું કબૂલું છું એક કામ કરો. કહી જો કયો આવા કયો જે કહેવાનું હોય કહી જો હળો માફી માગી લ્યો પણ માફી માંગવાનું ભાઈ શું આવે છે પણ? માગી જ પેલા કા ગુનો કર્યો છે આપણા તો વાઘુભાઈ અમારે કોઈ માફી મગાવી નહીં કોઈ અમે મોટા પેલા નહીં અને મારે નતું કરું મેઠાભાઈ મારે તો નતું કરું હમુર દુએ તો પછી તારા તમારા ભાઈને કીધું આ વાઘુ- મારા ડોશિયા રહી ને આ રહી એ કે ના મારા છોકરાને ડીજે કરવું જ છે મારે ડીજે કરવું જ છે ઓ ભાભી ઓ મારા- કે મારા જેઠ આગેવાન છે ને ભાભી જુઓ તમે ડીજે કરવાથી અમારા ગામમાં જેટલો વિખવાદ થાય એવો થયો ખબર પડી તમને તો મને હું ખબર કહું મેઠા ભાઈ આવું થયું છે હા આવું થયું સર સારું વાંધો ને મારી ભૂલ છે, બરાબર નહીં ભૂલ નું મારી વાત હોય, મારે કોઈ માફી નહીં માંગે માફી વાઘુભાઈ. માંગુ છું. પણ જો જે હવે કરો ને વિચારી કરજો નકર મારા બે છોકરા છે કાલ ઉઠીને હું એ કર્યું પણ કોઈ નિયમનું પાલન થાય નહીં. નહીં બરોબર છે એટલે હવે જે થઈ ગયું ને આપણે ભૂલી જવાનું હવે ઉગ્યા ત્યારથી સવાર બરોબર છે હવે કોઈ ભૂલ કરતા નહીં લે પેલા હેડ અને બંધારણ રાખ્યું હોય ને તો બંધારણ રહેવું પડે પાછું આગેવાન છે હા ભાઈ હેડ સારું મેઠાભાઈ જો હું બંધારણ તો મેં કરી તો બરોબર છે બરાબર પણ મારી ભૂલ થઈ જશે મને એટલું કશું આપણે એવું નહીં ભાઈ આપણા ગામના જ છીએ કોઈ તમારું હું આપણે કોઈ સજાય કરવાની હોય કે કોઈ દંડ કરવાનો કશું નહીં આપણે નહીં પછી પણ તમે આખી ગામવાળીને મીટિંગ કરો ને પછી મને નાત બાર મેળવો તો ના 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 કશું એવું નહીં હો હું કીધું કશું એવું કોઈને ના તો ભૂલ થાય મોણસ છે તો ભૂલ કરે બરાબર પણ હવે આપણે જોઈ વિચારીને નિયમ કરવાનો હો. લોકો ચા પીવો ના 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 હજી કોમ છે મારે લ્યો સમજી આ વાત ને હવે
પણ મને શું ખબર સમાજ વિરુદ્ધ જવાય નહીં સમાજ જવાય. નગાટ લઈને ફરવું પડે પણ મને એમ કે મારો ભાઈ અને આગેવાન છું એટલે એવું છે કે મારા કોઈ હું પેલું એ છું બધું નગાટ રાખવું પડે આ રહી ને આ રે આ કભારજાત એને ના પાડતો તો હું એને ના પાડતો તો કે રવા દે અલી રવા દે મારા ભાઈ આગેવાન છે ને રવા દે પણ ના મારા છોકરાની જે કરવું જ પડશે મારા છોકરાની જે કરવું જ પડશે જાજા હાથ રઢિયામણા મિત્રો જાજા હાથ રઢિયામણા મિત્રો હવના હારે જય માતાજી કડે જવું પડે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મારા વાઘુભા મારો ભાઈ બનીને અત્યારે આગેવાન હતો પણ આવું સમજીને તમે મતલબ ના કરો બધો હંપે રહો સમાજ તમને એક તરફી લઈ જાય છે હા. તો રહો તમે રહો. બસ અને મારો વિડીયો એટલા માટે જ મેં કર્યો હતો કે સમાજ બસ એક નંબર રહે એકલા પડી જાઓ પછી હા બસ બરાબર તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ચલો